છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે પોતાના હકની લડાઈ લડી રહ્યા છે। ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ છે થાંભલા નાખી રહી છે અને ક્યાંક જે ખેડૂતોને વળતર છે પૂરું નથી મળી રહ્યું, એટલા માટે ખેડૂતો પણ વિફર્યા છે। ઠેર ઠેરથી એવા દ્રશ્યો સામે આવ્યા કે પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું। પોલીસે મહિલાઓ અને બાળકોને પણ ડિટેન કર્યા। આ પછી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું, તેમાં રાજકીય રંગ ભળ્યો, એટલે આખું આંદોલન છે નિષ્ફળ રહ્યું। પરંતુ હવે જસદણ સહિતના આમ તમે જુઓ તો સુરેન્દ્રનગર અને કોંઢ વિસ્તારના આ બાજુ મોરબી અને જેતપરના જે વિસ્તારો છે ત્યાં હવે ખેડૂતો છે ક્યાંક સરકાર સામે બાયો ચડાવવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે જસદણમાં જે ગ્રામ્ય વિસ્તાર છે અને ત્યાં બ્રિજરાજ સોલંકી પહોંચ્યા હતા, ખેડૂતોને મળ્યા હતા અને ત્યારબાદ તેમણે જે કર્યું તે જોવાલાયક છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો છે પોતાના હકની લડાઈ લડી રહ્યા છે। એમાં રાજકીય નેતાઓ છે પણ ક્યાંક સાથ આપી રહ્યા છે। પણ હવે જે મોરબીના જેતપરમાં અત્યારે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખૂબ મોટો આક્રોશ દેખાઈ રહ્યો છે સરકાર સામે અને ખાનગી વીજ કંપનીઓ સામે। ક્યાંક બળાપો છે ખેડૂતો ઠાલવી રહ્યા છે। આ બધાની વચ્ચે જસદણમાંથી જે દ્રશ્યો સામે આવ્યા હતા કે જસદણના ગોદલાધારમાં કંપનીએ જે ખેતરમાં ખાડા ખોદ્યા હતા, ત્યાં બ્રિજરાજ સોલંકી સાથે જે ખેડૂતો છે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ત્યારબાદ તેમણે એ ખાડાઓ બુર્યા હતા અને ખાનગી કંપની સહિત સરકારને ચેતવણી આપી હતી। આખી ઘટનાને લઈને જે વિડીયો સામે આવ્યા છે અને ખાસ કરીને બ્રિજરાજ સોલંકી છે તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। જય કિસાન દોસ્તો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર જે ખાનગી વીજ કંપની જેટકો દ્વારા ખેડૂતની સહમતિ વગર એમના ખેતરમાં ઘૂસીને આ મોટા મોટા 15 ફૂટના જે ખાડાઓ ગાળવામાં આવ્યા હતા, ત્યારે આજે સૌ અમે ખેડૂતો એક સાથે મળીને હાથો હાથ આ ખાડા બુરવાનું કામ કરીશું। અને આ જેટકો કંપની હોય, અદાણી કંપની હોય, આ સરકાર હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, હું એમને કહેવા માંગુ છું કે ખેડૂતોની સહમતિ વગર ખેતરમાં ઘૂસવું નહીં। અને જો ખેતરમાં ઘૂસીને આ ખાડા કરશો કે ટાવર ઊભા કરશો તો ખાડાઈ બુરાઈ જશે અને ટાવર પણ પડી જશે। બોલો જય બલરામ, જય બલરામ, જય કિસાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન। ના ના, હાલો નાખો નાખો, તમે નાખો। બોલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ખેડૂત એકતા जिंदाबाद, ખેડૂત એકતા जिंदाबाद, લડેંગે, जीतेंगे, લડેંગે। जीतेंगे। ઘટનાઓને લઈને તમારું શું માનવું છે? અત્યારે ખેડૂત જગતનો તાત પોતાના હકની લડાઈ અને માંગણીઓ માટે ઝઝૂમી રહ્યો છે, તો તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।